દહેગામમાં રહેતા અને ગાડીની લે વેચનો વ્યવસાય કરતા પંકજકુમાર પટેલ સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। લંડન મોકલવાના બહાને જુલાઈ 2022થી તબક્કાવાર ₹20.26 લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે। લંડન નહીં મોકલનાર શખ્સ વિરુદ્ધ છેતરપિંડીનો ભોગ બનનારે દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। પટેલ પંકજકુમાર હરિભાઈ છે। હું દહેગામમાં શ્રીનાથ બંગલોની અંદર રહું છું। મારે લંડન જવાનું હોવાથી એમાં મને રસ હતો, એટલે માટે હું મારા એક મિત્રના રેફરન્સથી હસમુખભાઈ ધીરજીભાઈ ધોળુ ગાંધીનગર રહેવાસીના રેફરન્સમાં અમે આવ્યા, એને મળ્યા અને એને અમને લંડન જવાનું કહ્યું। અમને મળ્યા પછી એમને 32 લાખનું અમને પેકેજ આપ્યું હતું। 32 લાખ આપ્યા પછી અમે એમને જે પ્રમાણે એને કીધા એ પ્રમાણે એમને પેમેન્ટ આપતા રહ્યા, પરંતુ અત્યાર સુધી ખોટા વાયદા કરતા રહ્યા અને અમને ખોટા બોગસ ડોક્યુમેન્ટો મને આપતા રહ્યા અને એ મને સ્કેન કરી અને એમને વોટ્સઅપ ઉપર મોકલવાનું કીધું હતું। એ પ્રમાણે મેં એને મોકલતા બી રહ્યા। તે છતાં બી આજ દિન સુધી અમને ખોટા વાયદા જ કર્યા છે। અમને આજ દિન સુધી લંડન લઈ ગયા નથી અને અમને ખોટી ધમકીઓ આપે છે કે પંકજ તું ફસાઈશ, આમાં મારું તું કશું નહીં કરે, કે મારો બ્રિટિશ પાસપોર્ટ છે, મારું તું કશું ઉખાડી નહીં શકીશ। અત્યાર સુધી કેટલા પૈસા આપ્યા તમે? મેં અત્યાર સુધી એમને 20 લાખ અને 50,000 રૂપિયા જેવું પેમેન્ટ આપી દીધું છે અંદાજિત। અને પાછા આપવાની વાત આવી તો શું? પાછા આપવાનું કે તમને 1 રૂપિયો બી મળશે નહીં આનામાં। પછી તમે શું કર્યું? છેલ્લે મેં એમને કીધું કે મને તમે આ સમાજના છો, આપણું સમાજનું નામ બી ખરાબ થાય છે, એના કરતાં તમે મારા પૈસા આપી દો તો બહુ સારું રહેશે। પણ છેવટે મેં આખરે પોલીસ નો સહારો લીધો છે।